વંદે માતરમ વાત્સલ્યમ ન્યૂઝના પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં હું જાસ્મીન આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના પ્રાઇમ ટાઈમ સમાચારો। આજથી કેશોદ શહેરમાં ધોરણ 9 થી 12ની પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ થયો। કેશોદની સરકારે ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના 3000 કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। કેશોદ શહેરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આજરોજ પ્રિલિમિનરી પરીક્ષાઓનો પ્રારંભ થયેલ છે, જે 29 જાન્યુઆરી સુધી ચાલશે। આ પરીક્ષાઓ સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી અમુક શાળાઓમાં 2 શિફ્ટમાં વિવિધ વિષયોની પરીક્ષાઓ લેવાની આવી રહી છે। શિક્ષણ વિભાગ દ્વારા માહિતી મુજબ કેશોદ શહેરની 12 સરકારી તેમજ ગ્રાન્ટેડ તથા 18 જેટલી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં ધોરણ 9 તથા 10ના સામાન્ય પરીક્ષાઓ તથા ધોરણ 11 અને 12ના સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયેલ છે, જેમાં ધોરણ 9 તથા 11નો અભ્યાસક્રમ ડિસેમ્બર મહિના સુધીનો રહેશે, જ્યારે ધોરણ 10 અને 12નો અભ્યાસક્રમ સંપૂર્ણ રહેશે। કોઈપણ શાળાઓ દ્વારા પ્રશ્નપત્રની ગોપનીયતા ભંગ કરનાર શાળા કે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત કેશોદ શહેરમાં ધોરણ 3 થી 8 સુધી તમામ માધ્યમની સરકારી ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે, જે અનુસાર બીજા સત્રની ત્રિમાસિક પરીક્ષાઓ 2 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી રાખવામાં આવેલી છે। આ કસોટીઓમાં દરેક વિષયના 40 ગુણ રાખવામાં આવેલા છે, જેના માટે 15 જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે। રિપોર્ટર અનિરુદ્ધસિંહ બાબરિયા, કેશોદ। મારું નામ વર્ષાબેન એન ભાખર। હું શ્રી કે વણપરિયા કન્યા વિનય મંદિરમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। આજથી અમારી શાળાની અંદર ધોરણ 9 થી 12ની દ્વિતીય પરીક્ષા અને 10 અને 12ની પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ થયો છે। અમારી શાળાના કુલ 558 બાળકો છે આ પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષા ખૂબ સરસ શાંત વાતાવરણમાં લેવાઈ રહી છે। આ પરીક્ષા પૂરી થશે પછી ધોરણ 10 અને 12ની 2 ફેબ્રુઆરીથી રાઉન્ડ ટેસ્ટ એ શરૂ કરવામાં આવશે। રાઉન્ડ ટેસ્ટ પણ 2 વખત લેવામાં આવશે અને એની અંદર બાળકોને ખૂબ સારું શૈક્ષણિક કાર્ય અને અનુભવ મળી રહે એ રીતના પ્રશ્ન પેપર છે ટીચર દ્વારા કાઢવામાં આવે છે અને બાળકોને બોર્ડની પરીક્ષાનો પૂરેપૂરો માહોલ મળી રહે એ રીતે પરીક્ષા અમે લઈ રહ્યા છીએ। હું જ્યોતિ રૂપાપરા, સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ કેશોદ, આચાર્ય વર્ગ 2 જણાવું છું કે આજરોજ અમારી શાળામાં ધોરણ 9 થી 12ની પ્રિલિમિનરી પરીક્ષા શરૂ કરવામાં આવી છે। આ પરીક્ષા તારીખ 29/1/2026 સુધી ચાલશે। અમારી શાળામાં પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવાઈ રહી છે। તેમાં ધોરણ 10 અને 12 માટે સવારે 8 થી 11 તથા ધોરણ 9 અને 11 માટે 8 થી 10 સુધીનો સમય છે। ધોરણ 10 થી 12ની આ પરીક્ષા બોર્ડ નહીં, અગાઉની નેટ પ્રેક્ટિસ જેવી પરીક્ષાઓ હોય છે। ધોરણ 10 અને 12 માટે 100 ગુણ તથા ધોરણ 9 અને 11 માટે 50 ગુણની પરીક્ષા હોય છે। સમગ્ર પરીક્ષા કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ કાર્યક્રમ મુજબ સુચારુ રૂપથી ચાલી રહેલ છે। અત્રે સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ પણ ચાલુ છે અને સવારના અને આવતા વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પણ ચાલુ થશે। સૌ વિદ્યાર્થી બહેનોને પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છા। કેશોદ બાયપાસ પાસે ગમખ્વાર અકસ્માત, ઘટના સ્થળે જ કાર ચાલકનું મોત થયું। કેશોદના બાયપાસ પાસે ટેન્કર તથા કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો। કેશોદ બાયપાસ પાસે ટેન્કરમાંથી પાણી પીવડાવી રહ્યું હતું, ત્યારે વેરાવળ તરી પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ટેન્કરના પાછળના ભાગે ધડાકા સાથે ટકરાતા મોટરકારનો આગળનો ભાગ ટેન્કરમાં ઘૂસી જતા મોટરકાર ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું। પોલીસની 112 સેવા તુરંત ઘટના સ્થળે પહોંચી તેમજ 108 પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ મોટરકારનો બોનેટનો આગળનો ભાગ ટેન્કરના અંદરના ભાગમાં ઘૂસી જતા કાર ચાલકને બહાર કાઢવામાં મુશ્કેલ હતું, જેથી ક્રેનને ઘટના સ્થળે બોલાવી કાર તેમજ કાર ચાલકને દરવાજો તોડી બહાર કાઢવામાં આવેલ હતો। મૃત્યુ પામનાર વ્યક્તિ નીરવ સોલંકી કોડીનાર પાસેના વડનગરનો રહેવાસી હતો એવું જાણવા મળેલ છે। રિપોર્ટર અનિરુદ્ધસિંહ બાબરિયા, કેશોદ। કેશોદમાં જૂના પ્લોટ ખાતે આવેલ મંદિરમાં ભવ્ય શાકોત્સવનું આયોજન કરાયું। સનાતન ધર્મના ઉત્સવો અને પરંપરા આજે પણ ખૂબ મહત્વની માનવામાં
આવે છે. કહેવાય છે કે આજથી 200 વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રના લોયા ગામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે 18 મણ ઘી 60 મણ રીંગણનું શાક બનાવી હરિભક્તોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું. ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાય અનેક ખાસ કરી શિયાળાના સમય દરમિયાન શાકોત્સવનો ઉત્સવ મનાવવામાં આવે છે, જેમાં મુખ્યત્વે રીંગણનું શાક અને બાજરીના રોટલા ભગવાનના ભાવ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા બનાવવામાં આવે છે, જેને સૌ હરિભક્તોને ભાવપૂર્વક પીરસીને ભગવાન સ્વામિનારાયણને બનાવેલા શાકોત્સવની પરંપરાને આજે આધુનિક યુગમાં આગળ ધપાવી રહ્યા છે. આ પરંપરા મુજબ આજરોજ કેશોદના જૂના પ્લોટમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવ તથા ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. ધાર્મિક કાર્યક્રમમાં સૌપ્રથમ કેશોદના અગતરાય રોડ ઉપર આવેલા કન્યા વિનય મંદિર પાસેથી પૂજ્ય લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ગાડાઓમાં સંતો તથા લાલજી મહારાજ બેસેલા હતા. જ શોભાયાત્રા સ્વામિનારાયણ મંદિરે સમાપન કરવામાં આવેલ છે. ત્યારબાદ લાલજી મહારાજ દ્વારા મહાઆરતી રાખવામાં આવેલ હતી. લાલજી મહારાજ દ્વારા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાવપૂર્વક હાજરી આપી હતી. લાલજી મહારાજે પોતાના પ્રવચનમાં સેવા, ભક્તિ અને માનવ જીવનના ધાર્મિક મૂલ્યોનું મહત્વ વિશે સુંદર માર્ગદર્શન આપ્યું હતું. પૂજ્ય લાલજી મહારાજ દ્વારા હરિભક્તોને પુષ્પમાળા પહેરાવી આશીર્વાદ પાઠવેલા હતા. જલારામ મંદિર કેશોદ દ્વારા પૂજ્ય લાલજી મહારાજની સાલ ઉડાડી આશીર્વાદ મેળવેલા હતા. આ શાકોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદ લીધેલો હતો. શાકોત્સવમાં યજમાન શ્રી હરિભક્ત વાલા સાહેબ રહેલા હતા. રિપોર્ટર અનિરુદ્ધસિંહ બાબરિયા, કેશોદ. ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પૂર્વે લોયાની અંદર એક દિવ્ય શાકોત્સવ કરી અને અનેક ભક્તોને પોતાના ભગવાનપણાને દર્શન કરાવી, પ્રતીતિ કરાવીને શરણે લીધા હતા. એ પ્રસંગની સ્મૃતિની અંદર પરમ પૂજ્ય લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાને આશીર્વાદથી જૂનાગઢ પતિ રાધારમણ દેવના પ્રદેશના કેશોદ ગામને આંગણે આજે ધર્મકુળ આશ્રિત અહીંના સંતો ભક્તો દ્વારા એક સુંદર શાકોત્સવનું આયોજન કરવામાં આવેલું છે અને ભગવાનના એ દિવ્ય ચરિત્રોને કથા વાર્તાનું શ્રવણ કરી અને પ્રસાદ લઈ અને અનેક હરિભક્તો આજે પાવન થનાર છે. આ શાકોત્સવના તમામ આયોજકોને, દાતાઓને અને તમામ સંકલનકર્તાને અમારી અનેક અનેક શુભકામના છે અને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે. સર્વને જય સ્વામિનારાયણ. દાહોદમાં જમનાદાસ ફેક્ટરી બહાર મારામારી કરતા પોલીસ દ્વારા 2 શ્રમિકોની અટકાયત કરતા કોંગ્રેસ પ્રમુખ અને ફેક્ટરીના શ્રમિકો પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. દાહોદના ખરોડ ખાતે આવેલી જમનાદાસ ઇન્ડસ્ટ્રીયલ કંપની અને શ્રમિકો વચ્ચેની માથાકૂટ દરમિયાન મારામારીના બનાવમાં રૂરલ પોલીસે કંપનીની ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજ મેળવી 2 લોકોની અટકાયત કરી કાર્યવાહી કરતા આજરોજ રૂરલ પોલીસ મથક ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ કંપનીના અન્ય શ્રમિકો પર રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યાં પોલીસે બનાવની વિગત અને સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરી હોવાની સમજણ આપી હતી. દાહોદના ખરોલ ગામે આવેલ જમનાદાસ ઇન્ડસ્ટ્રીઝ ખાતે કંપની અને ત્યાં કામ કરતા શ્રમિકો વચ્ચે કામના કલાકો પગારને લઈ માથાકૂટ થઈ હતી, જેમાં સમાધાન પણ થઈ ગયું હતું. પરંતુ પોલીસે જણાવ્યું કે 2 દિવસ અગાઉ ફેક્ટરીની બહાર અમુક લોકો જોડે મારામારી, ધાકધમકી અને ગાળાગાળી કરી હોવાની ફરિયાદ રૂરલ પોલીસ મથક ખાતે નોંધાઈ હતી, જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે જે પણ જવાબદાર લોકો છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને 2 લોકોની અટકાયત કરવામાં આવી હતી અને અન્ય લોકોની અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી. વધુ તપાસ ચાલી રહી છે. ત્યારે તેને લઈ આજે રાજકીય પક્ષના આગેવાનો અને અન્ય લોકો આવ્યા હતા અને શા માટે અટકાયત કરવામાં આવી એ બાબતની સમજણ અપાઈ હતી. ત્યારે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામાએ જણાવ્યું હતું કે જમનાદાસ ફેક્ટરીમાં 700થી વધુ શ્રમિકો કામ કરે છે અને તેમને 12 કલાક કામ કરાવવામાં આવે છે અને પૂરતી મજૂરી આપવામાં આવતી ન હતી. સરકારી ધારાધોરણ પ્રમાણે એમને મજૂરી આપવામાં આવતી ન હોય, તેમનું સમાધાન થઈ ગયું હોય. ત્યારે ભાજપ અને ફેક્ટરી માલિક ઉપર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપો લગાવી વિરોધ કર્યો હતો. આ બાબતે કોંગ્રેસ પ્રમુખ અને અન્ય શ્રમિકો રૂરલ પોલીસ મથક ખાતે ગયા હતા, રજૂઆત કરી હતી તેમ જણાવ્યું હતું. રિપોર્ટર અજય શાંતિ, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. બનાવની હકીકત એ પ્રકારની છે કે પરમ દિવસે 13 તારીખે દાહોદ રૂરલ પોસ્ટેના જે ખોરદ વિસ્તાર છે એ વિસ્તારમાં એક ફેક્ટરી આવેલી છે જમનાદાસ ઇન્ડસ્ટ્રી. ત્યાં કંપનીની બહાર અમુક લોકોને મારામારી, ધાકધમકી અને ગાળાગાળી કરી હતી. એ લગતની ફરિયાદ નોંધાઈ હતી. એ ફરિયાદના આધારે દાહોદ રૂરલ પોસ્ટ દ્વારા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. એ સીસીટીવી ફૂટેજને ધ્યાનમાં રાખી અને જે બી જવાબદાર લોકો છે એમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી થઈ છે. જેમાં 2 લોકોને અટક કરવામાં આવ્યા છે અને અન્ય લોકો છે જરૂરી લોકો એમને અટકાયત પગલાં લેવામાં આવેલા છે, જેમની તપાસ હાલમાં ચાલુમાં છે. અને આજ રોજ છે એ અમુક રાજકીય આગેવાનો અન્ય લોકો હતા એ એમના પ્રશ્ન લઈ અને આજે શા માટે અટક કર્યા છે એ બાબતે આવ્યા હતા. તો જેમની સાચી સમજ કરવામાં આવેલી છે
અને વિડીયોગ્રાફી પણ બતાવવામાં આવેલી છે. અને અન્ય કોઈ પ્રશ્ન છે તો પોલીસે પોઝિટિવ રીતે નિકાલવાનો પ્રયત્ન કરાવશે. દાહોદ ખાતે ખરોડ મુકામે જમનાદાસ કરીને કંપની આવેલી છે. ત્યાં 700થી 800 મજદૂર કામ કરે છે. તો એમને 12 કલાક કામ કરાવવામાં આવતું હતું અને પૂરતી મજૂરી આપવામાં આવતી નહોતી. સરકારી ધારાધોરણ પ્રમાણે એમને મજૂરી આપવામાં આવતી નહોતી. તો એના માટે ત્યાંના મજદૂરોએ હડતાલ કરી હતી. તો આ હડતાલને વચ્ચે સમજોતો પણ થઈ ગયો, પરંતુ એ લોકોને 13 તારીખે એરેસ્ટ કર્યા અને 3 દિવસ સુધી જેલમાં મૂકી રાખ્યા. અને કઈ ને કઈ જગ્યાએ કંપની દ્વારા અને પોલીસ દ્વારા કે ભાજપના આગેવાનો દ્વારા ડરાવી ધમકાવીને જેલમાં નાખીને એમનું મનોબળ તોડવાની વાત કરી અને એમનું શોષણ કરવાની વાત કરતા હતા. એટલે 3 દિવસ સુધી એમને જેલમાંથી છોડવામાં આવ્યા નહીં. કાલે અમુક આગેવાનો પણ મળવા ગયા હતા, તો એમને પણ પોલીસ દ્વારા અંદર જેલમાં મૂકવામાં આવ્યા અને એમની ગાડીઓ છે એને ડિટેન કરવામાં આવી અને 7-7, 8-8, 10-10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો. એમ કરીને પોલીસ ક્યાં ને ક્યાં મેળા પીપણીઓ કરે છે, ક્યાં ને ક્યાં ભારતીય જનતા પાર્ટીની ફેવર કરે છે, ક્યાં ને ક્યાં એ ઉદ્યોગપતિની કે એ વેપારીની ફેવર કરે છે અને આદિવાસી ગરીબ દલિત કે સામાન્ય જે મજૂરી કરે છે એમનો અવાજ દબાવવાની કોશિશ કરે છે એવું લાગતું હતું અમને. એટલા માટે અમે આજે ગયા અને પોલીસ સ્ટેશને અમારે ત્યાં થોડો સંઘર્ષ પણ થયો અને પછી અમે કીધું કે આમને સાહેબ 3 દિવસથી તમે ગોંધી રાખ્યા છે તો એમને છોડો અને આમનું નિરાકરણ કરો. એમ કરીને આજે અમે સૌ સાથે મળીને ત્યાં ગયા હતા અને પોલીસ સ્ટેશનનો અમે ઘેરાવ કર્યો હતો. હર્ષદભાઈ ઇનામ. દાહોદ શહેરમાં રખડતા અને હડકાયેલા શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. દાહોદની ઝાયડસ હોસ્પિટલ રોજિંદા 10 થી 15 કેસ હડકાયેલા કૂતરાઓની રસીકરણના કેસો નોંધાય છે. સ્માર્ટ સિટી દાહોદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં કૂતરાનો શહેરની ગલીઓમાં કૂતરાઓની જનસંખ્યામાં વધારો થતાં રાહદારીઓ પરેશાન થયા છે. દાહોદ શહેરની ગલીઓમાં રખડતા કૂતરાઓનું શાસન જોવા મળી રહ્યું છે. દાહોદમાં જંગલી પ્રાણીઓને પણ ટક્કર મારે એવા કૂતરાઓ જોવા મળે છે. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની રીટ પિટિશન નંબર 5/2025માં 7/11/2025ના ચુકાદા અન્વયે વિકાસ કમિશનરની કચેરી, ગુજરાત રાજ્ય ગાંધીનગરના પરિપત્ર અને ગુજરાત સરકારના દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023ના અસરકારક માટેની સૂચનાઓનું અમલીકરણ કરવામાં આવશે કે કેમ? શું દાહોદ નગરપાલિકાની ડોગ કેચર વાન શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ? સૌથી મોટો સવાલ, દાહોદ નગરપાલિકા ક્યારે ડોગ કેચર વાનની ધૂળ ખંખેરીને ઉપયોગમાં લેશે? ક્યારે સ્માર્ટ સિટી દાહોદમાં લોકોને રખડતા હડકાયેલા કૂતરાઓના ત્રાસમાંથી મુક્તિ મળશે? રિપોર્ટર અજય શાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. હાજી બેન, તમે ક્યાંથી આવ્યા છો? ગોધરા રોડ દાહોદ. અમે અહીંયા શા માટે આવ્યા છો બેન? કૂતરો કરડી ગયા છે તો વેક્સિન લેવા. કેટલા કૂતરા કરડ્યા છે એમ? એક પણ આખો બચકો ભરી લીધો હતો પાછળથી અને બહુ ભૂખતો હતો જ્યારે હું નીકળી ત્યારે. તો એનો ત્રાસ એટલો હતો કે મને ડર હતો કે મને લપકી લેશે, પણ એણે પાછળથી આવીને પછી એને હટાવતા હું આગળ વધી તો પાછળથી મને એણે લપકાઈ લીધી આખીને. છોડતો બી નહીં હતો, એટલો ત્રાસ હતો એનો મારા પર. દાહોદમાં એટલે કેટલા કૂતરા છે એવું હડકાયેલા કૂતરાઓ? અતિશય છે, હડકાયેલા બી છે ને છૂટા બી છે ને બહુ ત્રાસ આપે છે કૂતરાઓ. બાળકોની બી એટલા જ કરડે છે, લોકોનું ચાલવાનું આરામ કરી રાખ્યું છે લોકોએ. ડર લાગે છે, દહેશત જેવી છે કૂતરાઓ માટે. આપનું શુભ નામ? શબાના. ખંગેલા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપાયો છે. કતવારા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. માણિયા તથા પોલીસ માણસો સાથે ખંગેલા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન આશરે બપોરના સુમારે કાયસર ગાડી આવતા સદર આઈસર ઉપરના ભાગે પ્લાસ્ટિકનું કાળા કલરનું મીણિયાનું કવર ચડાવેલ હોય, જેથી આઈસરના ડ્રાઈવરને ઊભી રખાવી રોડની સાઈડમાં કરાવી સદર આઈસરમાં શું ભરેલ છે જે બાબતે પૂછતા આઈસરના ડ્રાઈવરે આઈસરમાં મીણિયાની થેલીઓમાં કોલસી ભરેલાનું જણાવતો હોય, પરંતુ તે જવાબ આપતા ગલાતલા કરતા હોય. શંકાસ્પદ લાગતા સદર આઈસરમાં ખાલી સાઈડમાંથી વચ્ચે ચોરખાનું બનાવેલ હોય, જે ખોલી જોતા જેમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરેલાનું જણાતું હોય અને ઉપર કવરિંગમાં કોલસીના પ્લાસ્ટિકના મીણિયા થેલાઓની આડમાં સાઈડમાં બનાવેલ દરવાજો ખોલી જોતા જેમાં ભારતીય બનાવટ ઇંગ્લિશી દારૂ ભરેલ હોય. સદર આઈસરમાં પ્રોહિબિશન મુદ્દામાલ વધારે ભરેલાનું જણાતા હોય. હાઈવે રોડ ઉપર સદર પ્રોહિબિશન મુદ્દામાલ ગણી શકાય તેના હોય. સદર આઈસરને પંચોને સાથે રાખી ખંગેલા ચેકપોસ્ટ ખાતે આઉટ પોસ્ટ ખાતે લાવી ગણી જોતા ઇંગ્લિશ દારૂની અલગ અલગ કંપનીની કુલ પેટી નંગ 304 ઇંગ્લિશ દારૂની બોટલ 4,608 જેની કિંમત
38,24,400 પ્રોહિબિશન મુદ્દામાલ એક સાદો મોબાઈલ જેની કિંમત 1,000 કુલ મળી 53,24,400ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર. છોટાઉદેપુરના હાસડા ગામે નવીન બની રહેલી પ્રાથમિક શાળાના કામગીરીને લઈ વિવાદ સામે આવ્યો છે. છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં હાસડા ગામે નવીન બની રહેલી પ્રાથમિક શાળાની આમ આદમી પાર્ટી છોટાઉદેપુર વિધાનસભા પ્રભારી વિનુ રાઠવાએ મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન શાળાના બાંધકામમાં ભારે અનિયમિતતા અને ભ્રષ્ટાચાર સામે આવ્યા હોવાનું વિનુ રાઠવાએ આક્ષેપ કર્યા. શાળાનું બાંધકામ વર્ષો બાદ મંજૂર થવું હોવા છતાં તેમાં વપરાતી સામગ્રી તકલાદી હોવાના આક્ષેપ કર્યા. વિનુ રાઠવાએ સ્થળ પર જઈ ઈંટો જમીન પર ફેંકી દિવાલ સાથે અથડાવી બતાવી ઈંટોની ગુણવત્તા કેટલી નબળી છે અને આ રીતે બનાવાતી શાળા કેટલા સમય સુધી ટકી શકે તે અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. સાથે જ ધાબા માટે વપરાતી સળિયાની ગોઠવણીમાં પણ ગંભીર ખામીઓ જોવા મળ્યાનો આક્ષેપ છે. ધાબાના સળિયા 14 ઇંચથી પણ વધારે અંતરે પાથરવામાં આવ્યા હોવાનું આક્ષેપ છે. જ્યારે બીમ ભરવાની જગ્યાએ કોલમના સળિયાના રીંગો મૂકવાની બદલે સીધી પ્લેટો મૂકવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. વિનુ રાઠવાએ જ્યારે કે આવી તકલાદી કામગીરી આદિવાસી બાળકોનો જીવ ગમે ત્યારે જોખમમાં મુકાઈ શકે છે. સ્થળ પર ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. આ મામલે વિનુ રાઠવાએ કોન્ટ્રાક્ટરોને સ્થળ પરથી ફોન કર્યા, પેટા કોન્ટ્રાક્ટરને બોલાવવામાં આવ્યા તેમજ જે કોન્ટ્રાક્ટને શાળાનો હવાલો આપવામાં આવ્યો તેવા એન્જિનિયરોને પણ સંપર્ક કરવામાં આવ્યો. વિનુ રાઠવાએ તકલાદી કામગીરી બદલ કોન્ટ્રાક્ટરોને આડે હાથ લઈ શાળાનું સ્ટ્રક્ચર અટકાવવા માટે સ્પષ્ટ સંદેશો આપ્યો છે. હાસડા ગામે 1986માં પતરાવાળી શાળાનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યારબાદ લાંબા સમય પછી નવી શાળા મંજૂર થઈ હોવા છતાં ફરી એક વખત તકલાદી કામગીરી થતી હોવાના આક્ષેપ થતાં મામલો વધુ ગંભીર બન્યો છે. વિનુ રાઠવાએ પેટા કોન્ટ્રાક્ટરને કેમેરા સામે બોલાવી તમામ માલસામાનની તપાસ કરી. જોકે પેટા કોન્ટ્રાક્ટરે કેમેરા સામે આવવાનો ઇનકાર કર્યો. સમગ્ર મામલે વિનુ રાઠવાએ ગ્રામજનો વચ્ચે પૂર્વ શિક્ષણ મંત્રી અને આદિજાતિ મંત્રી કુબેર ડિંડોર પર પણ આક્ષેપો કરી સરકાર સામે કડક પ્રહાર કર્યા. જોવાનું રહેશે કે ગંભીર આક્ષેપો બાદ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને આદિવાસી બાળકોને સુરક્ષિત શાળા ક્યારે મળશે. રિપોર્ટર તોશીફ ખત્રી. આજે અમે અહીંયા છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારના હાસડા ગામે ત્યાંના સ્થાનિક લોકોની એક ફરિયાદ હતી કે ભાઈ અમારા ગામની અંદર સ્કૂલ બને છે તો સ્કૂલની અંદર મટીરિયલ હલકી કક્ષાનું વાપરવામાં આવે છે અને સાહેબ સળિયા પણ પૂરા પાથર્યા નથી વ્યવસ્થિત. તો કાલનો ફોન હતો. કાલે પછી અમે કામમાં હતા, આવી શક્યા નહીં, પણ આજે અમે તરત ત્યાં સ્થળ ખાતરી કરી અને નિરીક્ષણ કર્યું. ત્યારે અમે બધું જોયું ત્યારે ઘણી જગ્યાએ સળિયા પૂરા બાંધ્યા નથી. સળિયા એને પણ ખાઈ ગયા છે આ લોકો કોન્ટ્રાક્ટરો. અને અહીંયા જે હલકી ગુણવત્તાવાળું મટીરિયલનો ઉપયોગ કર્યો છે. આ સિમેન્ટની ઈંટો છે. ઈંટો પણ એવી છે કે ભરભર આમ પકડે તો હાથમાંથી પછી ભરભર થઈ જાય છે. એટલું બધું હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. અહીંયા જે હાસડા ગામની અંદર આ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સંચાલિત 1986માં જ્યારે સ્કૂલની સ્થાપના થઈ હતી ત્યાર પછી અહીંયા જે પતરાની સ્કૂલ આજ દિન સુધી જર્જરિત હાલતમાં પડી છે અને આ સ્કૂલની અંદર બાળક બેસવા માટે પણ તે જગ્યા નથી. તો આવા સંજોગોની અંદર અહીંયા જ્યારે સ્થાનિક લોકોની માંગ હોતી હોય કે આ વિસ્તારના બાળકોનું ભવિષ્ય સુધરે, અહીંયા સારું શિક્ષણ મળે, એના માટે લોકોની માંગ હોતી હોય છે. ત્યારે અહીંયા ઓરડો બનાવવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત દ્વારા જ્યારે ઓરડા બનાવવામાં આવ્યો છે એ ઓરડાની અંદર અહીંયા પાણી પણ નથી સાટ્યું. અમે પૂછ્યું પેલા આપણે જે મિસ્ત્રી છે, હું તો કામ કરું છું, હું મિસ્ત્રી છું, મને આ કામ એટલું કરું છું, પણ કોન્ટ્રાક્ટ કોણ છે કે ફલાણા ભાઈ છે. એન્જિનિયર કોણ છે તો ફલાણા ભાઈ છે. અહીં કોઈ છે નહીં. અમે ફોન કરીને આવ્યા, એમને પણ મેં કીધું એમને બોલાવી લો, અમે એમની સાથે વાતચીત કરીએ, એમની પાસે એસ્ટિમેટ પ્લાન માંગીએ. પણ મિસ્ત્રી બિચારા એકલા આવ્યા, એને કંઈ ખબર પડતી નથી, કોઈ કાગળ પણ નથી અમારી પાસે. પણ અમે જોયું ત્યારે હલકી ગુણવત્તાવાળું મટીરિયલ છે અને અમે બધું નિરીક્ષણ કર્યું છે. ખરેખર આજે શિક્ષણની જ્યારે બહુ મોટા પાયે વાત થતી આખા ગુજરાતની અંદર, આદિવાસી વિસ્તારની અંદર જ્યારે બાળકોને ભણવા માટે ઘણો બધો મોટો પ્રશ્ન થતો હોય છે, ત્યારે અમે ઘણીવાર એમ કહીએ છીએ કે આટલા કરોડો રૂપિયા ફાળવે છે, તમે શિક્ષણ નહીં ખાઈ જાઓ છો, લોકોને આ વિસ્તારના શિષ્યવૃત્તિના રૂપિયા ખાઈ જાઓ છો, લાખો કરોડોનો ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર. આજે એવું લાગી રહ્યું છે કે છોટાઉદેપુરની અંદર આજે આ જે કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને સરકાર એમને છે અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવા માટે એવું લાગી રહ્યું, સર્ટિફિકેટો આપી દીધા છે એવું લાગી રહ્યું છે.
એટલે અમે કહીએ છીએ કે આ સારી ગુણવત્તાવાળું કામ કરે, સારી સ્કૂલ બને. અમારા બાળકને ભવિષ્યની અંદર અહીંયા 1986 પછી આ જે સ્કૂલ મળતી હોય તો અહીંના બાળકને આજે પાણી ટપકે છે તો આના માટે નવું બિલ્ડિંગ બનાવે છે. એ બિલ્ડિંગની અંદર આજે ભ્રષ્ટાચાર. તો શું કરવાનું શું? આજે શિક્ષણની વાત હોતી હોય છે, મોટી મોટી વાતો કરે સરકાર, વિશ્વગુરુની વાતો હોતી હોય છે. આજે અંતરિયા આદિવાસી વિસ્તારના બાળકો માટે આ ઢાબુ પડી જાય, કાલે હળિયા નાખે તો અહીંના વિસ્તારના જે બાળકો અહીંયા ગામના છે એ કાલે દબાઈ જાય, મરી જાય. એના માટે તમે બનાવો છો કે શિક્ષણ સારું મળે, એના માટે તમે બનાવો છો. એટલે અમારી આગ્રહ છે. અહીંના ગામ લોકોની માંગ હતી, અમને બોલાવ્યા અને મેં કીધું એટલે મેં તપાસ લીધી. અહીંયા શિક્ષણ સમિતિના જે ચેરમેન છે એમને અમે કહેવા માંગીએ છીએ તમારું આવું શિક્ષણ આજે કુંવરભાઈ ડિંડોર મોટી મોટી વાતો કરે, મંત્રીઓ આવે છે, અમે શિક્ષણની વાતો કરે છે. આજે શિક્ષણમાં ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર થાય છે. આજે અહીંના શિક્ષણ અધિકારીને અમે કહીએ છીએ તમે પોતે જાતે નિરીક્ષણ લીધું છે, તમે સ્થળ ખાતરી કરી છે, તમારો એન્જિનિયર ક્યાં છે, તમારો કોન્ટ્રાક્ટ ક્યાં છે, તમે કોઈ દિવસ જોવા આવ્યા છે શિક્ષણ અધિકારી? અહીંયા તપાસ કરે શિક્ષણ અધિકારી જાતે આવીને તો જ આ સ્કૂલ ચાલુ થશે. બાકી આ કામ અત્યારે બંધ કરવામાં આવશે. અને અમારી માંગ છે સારી સ્કૂલ બને, કાં તો આખું ઢાબુ તોડીને નવેસરથી પાછું બિલ્ડિંગ બનાવે. આ અમે નહીં ચલવી લઈએ. એટલા માટે બધા સમગ્ર લોકોની પણ માંગ છે. અમારી માંગ છે સરકાર પાસે કે આનું સારી રીતે કામ થાય અને અમારા વિસ્તારના બાળકોનું ભવિષ્ય સુધરે. નબીપુર પંથકમાં વહેલી સવારે ડીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. ભરૂચ જિલ્લાના નબીપુર પંથકમાં આજરોજ વહેલી સવારે લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા, ત્યારે ડીજીવીસીએલની વીજ ચેકિંગની આશરે 20 જેટલી ટીમોનો કાફલો નબીપુર, બંબુસર સહિતના ગામોના વિસ્તારોમાં ઉતરી પડ્યો. આ દરમિયાન તેમણે આશરે 300 જેટલા વીજ જોડાણો તપાસ્યા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી જાણવા મળ્યું નથી કે કેટલા વીજ જોડાણમાં ગેરરીતિ આચરાય છે, તે ચોક્કસ જાણી શકાયું નથી. સમગ્ર વીજ ચેકિંગ દરમિયાન પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ હાથ ધરાયું છે. રિપોર્ટર સમીર પટેલ, ભરૂચ, વાત્સલ્યમ સમાચાર. કાલોલ જીવદયા પ્રેમીઓએ પવિત્ર મકર સંક્રાંતિ પર્વ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરી 7 પક્ષીઓના જીવ બચાવ્યા. 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ નિમિત્તે કલોલ પશુ દવાખાના સ્ટાફ ફરજના ભાગે સતત એલર્ટ રહી કાલોલ જીવદયા પ્રેમીઓના સહયોગથી વિવિધ વિસ્તારોમાં હેલ્પલાઇન પોઈન્ટ શરૂ કર્યા હતા, જેમાં પશુ દવાખાના ડોક્ટર રુચિ પટેલ સહિત તેમની ટીમ અને જીવદયા પ્રેમીઓ દ્વારા મકર સંક્રાંતિ અંતર્ગત સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાગૃત કર્યા હોય તેના ભાગરૂપે સારો એવો પ્રતિસાદ મળ્યો હોય તેમ ગયા વર્ષ કરતાં આ વર્ષે પશુઓની ઇજાગ્રસ્ત સમસ્યા ઓછી રહી છે, જ્યાં 2 દિવસ દરમિયાન સવારથી સાંજના 6 વાગ્યા સુધી માત્ર 8 જેટલા જ કેસો મળી આવ્યા, જેની સારવાર પશુ દવાખાનાના ડોક્ટર રુચિ પટેલે તાત્કાલ ઇજાગ્રસ્ત પક્ષીને સારવાર આપવામાં આવી, જેમાં કબૂતર, એક બ્લેક આઈબીસ સાથે એક બતક જેવા પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એક કબૂતરનું મૃત્યુ નિપજ્યું છે. વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, કલોલ, પંચમહાલ. આપણે પશુ દવાખાના કાલોલ ખાતે કાલોલના બધા જીવદયા પ્રેમી લોકોની સહયોગથી 2 દિવસ માટે ઉત્તરાયણ પર્વ નિમિત્તે જે પક્ષી બચાવ અભિયાન આપણે અહીંયા હતું તે દરમિયાન આપણા ત્યાં 6 કબૂતર, એમાંથી એક મૃત્યુ પામેલ છે, બાકીના 5 સારા છે ને એમને છોડી દીધેલા છે. તેમજ એક બ્લેક આઈબીસ જેની પાંખ સખત ગવાયેલી હતી એ પણ અત્યારે સારી અવસ્થામાં છે ને ઉડવા લાયક થઈ ગયું છે. તેમજ એક ડક પણ આપણી ત્યાં દોરાથી ઘાયલ થયેલ આવેલું, એની પણ તબિયત સારી છે ને એને પણ રિલીઝ કરવામાં આવેલ છે. મારું નામ ડૉક્ટર રુચિત પટેલ, પશુ દવાખાના કાલોલ. સમાચારો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું જાસ્મીન આપની રજા લઉં છું. આવતીકાલે ફરીથી મળીશું. જો તમે અમને યુટ્યુબ પર નિહાળતા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. સાથે જો તમે અમને ફેસબુક પેજ પર નિહાળતા હો તો પેજને લાઇક કરો. નમસ્કાર.